સ્વામિનારાયણના સ્વામીઓના અનેક બફાટો સામે આવતા હોય છે, ત્યારે રાજકોટ વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. સ્વામીએ પુસ્તકમાં લખ્યું કે દ્વારકામાં ભગવાન હવે ક્યાંથી હોય? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ આવો. સ્વામીના આવા વિવાદિત નિવેદનથી માલધારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે માલધારી સમાજના આગેવાનો બહુમાળી ચોકમાં એકઠા થઈ વિરોધ નોંધાવ્યો અને ભગવાન દ્વારકાધીશ વિશે ખરાબ ટિપ્પણીથી સ્વામિનારાયણના સ્વામી સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે વારંવાર સ્વામીઓના વિવાદિત નિવેદનો ક્યારે અટકશે અને આ વિવાદ કેવું રૂપ ધારણ કરશે તે જોવાનું રહ્યું. આ ધરતીના રચયિતા ભગવાન શ્રી કૃષ્ણ છે. આજે જ્યારે ગોપાલન સ્વામી જે છે એને એવું લખ્યું છે કે દર્શન કરવા હોય તો વડતાલ આવો, ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી. તો ભાઈ તમને કેમ ખબર? આજે 10-10 લાખ માણસો ભગવાન દ્વારકાધીશમાં આસ્થા લઈને ચાલીને જતા હોય, એક પણ વ્યક્તિને ખીલી ન ખૂટતી હોય તો આનાથી મોટો પુરાવો તમારે ભગવાનનો શું જોઈશે? આજે જ્યારે સનાતન ધર્મની જ્યારે વાત આવતી હોય ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય, દ્વારકાધીશ હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, ગણપતિ દાદા હોય, હનુમાન દાદા હોય, છેલ્લે જલારામ બાપા હોય, આ લોકોએ એની બુકમાં લખવામાં કાંઈ બાકી નથી રાખ્યું. સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરોની અંદર તમારી ઓફિસો કેવી છે, તમે મંદિરોની અંદર શું કામ કરી રહ્યા છો. રહી વાત આવવાની વડતાલ, તો હું તમને કહું કે તમારે જો ભગવાન શ્રી કૃષ્ણ જોવો હોય તો આવો બાવળિયારી ધામમાં 2 દિવસ પહેલા જયારે ગોપીમુડા રાસ્તે હતો ત્યારે ચક્રાવત થઈને ભગવાન શ્રી કૃષ્ણએ હાજરી આપી હતી. 2 વર્ષ પહેલા જયારે ભરવાડ સમાજ દ્વારા 3 હજાર એક દીકરીના લગ્ન કર્યા હતા, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ લગ્ન કર્યા હતા દીકરીઓના, ત્યાં પણ ભગવાને હાજરી આપી હતી. 10 લાખથી પણ વધારે માણસો હતું ત્યારે એક પણ વ્યક્તિને માથાનો કે પગનો દુખાવો નહોતો થયો. ત્યારે આવી ભગવાને પરચા પૂર્યા હોય ને આવી હાજરી આપી હોય ત્યારે આવા જે બની બેઠેલા જેને કહી શકાય કે વાઘા પહેરીને નીકળી ગયા છે અને આપણા હિન્દુ સનાતન ધર્મના જે સંતો મહંતો છે એને પણ તમારા માધ્યમથી રજૂઆત કરું છું કે આ લોકોનો જેમ પેલા આપણે હનુમાન દાદા વખતે બહિષ્કાર કરો, જેથી કરીને આવનારા દિવસોની અંદર હવે કોઈ બીજા ભગવાન માટે આવું ન પડે. અને એ બુક એને હું તો એવું કહું છું કે ફાડી નાખવી જોઈએ ને બુકની અંદર આને દ્વારકાની અંદર આવીને માફી માંગવી જોઈએ, જેમ જલારામ બાપાની આવીને માફી માંગી તે રીતે માંગવી જોઈએ. અને રહી વાત બીજી કે કાળા કાચની ગાડીમાં આવીને માફી માંગી ભાગવું, તો તમે પેલા લખતા ન હોય તો આ તમારી એક સનાતન ધર્મને બદનામ કરવાની મોટામાં મોટું એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે.